નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે આવ્યા છીએ નગરપાલિકાનું જે ડમ્પિંગ સાઇટ છે, જ્યાં વિજાપુર શહેરનો જે નગરપાલિકા હદનો જે વિસ્તાર જે છે, જ્યાં કચરો ઠાલવવામાં આવે છે અને એક નગરપાલિકા દ્વારા એક સુવિધા છે, જ્યાં એક કચરો ભેગી કરવામાં આવે છે, જેથી લઈને અહીંયા ગામમાં કચરો જે છે એ ભરાય નહીં. પરંતુ અહીંયા આજે એક સમસ્યા હતી, કેટલા દિવસથી હતી, પરંતુ આજે અહીંના સ્થાનિક જે જાગૃત નાગરિક વોર્ડ નંબર 2ના જે છે શૈલેષભાઈ ઠાકોર દ્વારા ધ્યાનમાં આવ્યું અને તેમણે કહી શકાય કે જે એક જે ગંદકીની જે કચરો લઈને એક ટ્રેક્ટર નીકળી હતું, ત્યાં તેમની નજર પડી હતી અને તેમણે કાર્યવાહી કરી હતી અને કાર્યવાહી માટે નગરપાલિકાના જે કર્મચારી જે છે તેમને બોલાવી અને કાર્યવાહી કરી છે. તેના બાબતે આપણે અહીંયા આપણી સાથે મોજૂદ જે છે શૈલેષભાઈ ઠાકોરથી વાતચીત કરીશું, જાણવાની કોશિશ કરીશું શું સમસ્યા છે. મારા દર્શકોને જણાવો શું થયું હતું આખરે કે તમારે? હું અહીંયા હાઈવે ચોકડી ઊભો હતો ના ટ્રેક્ટર નીકળ્યું એટલે મને એવું લાગ્યું કે ભાઈ આ નગરપાલિકાનું ટ્રેક્ટર નહીં અને ડમ્પિંગ સાઇટ ઉપર ખાલી કરવા જાય છે. તાત્કાલિક મેં મનીષાબેનને ફોન કરીને બોલાયા ત્યાં અને જાણવા મળ્યું કે કોઈ એજન્સી થ્રુ જ નાખી જાય છે અહીંયા કચરો, અને જેથી અહીંના સ્થાનિકો છે બહુ ગંદ મારે છે. અહીંયા પહેલાં બી ગંદકીની પહેલાં બી સમસ્યા ગંદકી છે ને છેક ઉપર ગાયો બાયો બધું નાખી જાય છે. હા, જે ગંદકી ફેલાય છે, બરાબર. 100%. ને પહેલા જે આના સિવાય પહેલા તમને જાણ હતી કે કોઈ કચરો ફેંકી જાય છે અહીંયા હા, જગ્યા કીધું પર? હતું આજે સવારે જ અમે મનીષાબેનના ત્યાં ગયા એટલે મનીષાબેને કીધું કે અમારું કોઈ ટ્રેક્ટર એવું આવતું જ નહીં, પણ બીજા કોઈ બાંડા નાખી જતો તમે જુઓ. તે આજે અમે આવતા હતા જોયું તો ટ્રેક્ટરનો પીછો કર્યો અમે અને જાણવા મળ્યું કે નગરપાલિકાનું ટ્રેક્ટર નથી. એ ટ્રેક્ટરની બતાવવાની કોશિશ કરીશું આપણે કે જે ટ્રેક્ટર શૈલેષભાઈ જે વાત કરી રહ્યા છે, જે ટ્રેક્ટર આપ જોઈ શકો છો, ગંદકી ભરીને ટ્રેક્ટર આવ્યો છે. કહેવામાં આવી રહ્યો છે કે નગરપાલિકા હદ બહારનો ટ્રેક્ટર છે. જે નગરપાલિકાનો કચરો છે તે ઠલવાય છે તે બરાબર વાત છે, પણ નગરપાલિકા બહારનો કચરો જે છે જે ઠલવાવાથી અહીંયા સમસ્યા ઊભી થઈ છે, જેથી લઈને શૈલેષભાઈ ઠાકોર જે છે વોર્ડ નંબર 2ના જાગૃત નાગરિક છે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જોઈ શકો છો જે ડમ્પિંગ સાઇટના કેટલાક વિડીયો અમારા મોહિતભાઈ વોરા જે છે કેમેરામેને બતાવવાની કોશિશ કરી રહ્યા છે. હાલ અહીંયા સ્થાનિક નાગરિકો જે છે એમનાથી પણ આપણે જાણવાની કોશિશ કરી કે સમસ્યા શું છે, આ જે કચરાની જે સમસ્યા છે તે શું છે, જે તમે બોલવાની કોશિશ બોલો. આમાં જે કચરો ઠલવાય છે અને જે નગરપાલિકાની સાઇટ છે એમાં શું તમે શું કહેવા માંગશો એના બાબતમાં? અમે કંઈ નહીં સાહેબ, પણ અત્યારે આ એકલી ગંદકી થાય છે, ઠેઠ રોડ સુધી આવી ગયા હતા બરોબર. કચરો નાખતા બરાબર. એકલી ગાયો ને બાયો બધું ભલેથી એકલી રોડ ઉપર ઠેઠ આવીને અમારે હવે રહું છે એવી અમારે હે એટલું સાહેબ અમારે કરી આલો ખાલી, બીજું કઈ જોતું અને આ નહીં. વિસ્તાર તમારું કઈ કે તમે રહો છો વિસ્તાર? બસ અહીંયા નવા શમશાનની સામે નવા શમશાન ભાટિયાવાસ, ભાટિયાવાસ છે ને? ભાટિયાવાસ. હા, તો અહીંયા સમસ્યા છે કે કચરો પુષ્કળ પ્રમાણમાં ઉભરાય છે. હા. આજે જે તમારા જે શૈલેષભાઈ ઠાકોર જે છે એમને જે કાર્યવાહી કરી છે કે હા. આ કચરો નગરપાલિકા અન્ય જગ્યાથી પણ કચરો ઠલવાતો તેવું તેમના ધ્યાનમાં આવતા તેમણે કાર્યવાહી કરી છે. હા. તો એના બાબતમાં અમને શું કહેવા માંગો છો? હવે એ તો હવે બરોબર, આ કચરો જે અહીંયા નાખી જાય છે ને એ ગંદકી જ થાય છે બરોબર. બરાબર. હા, જે નાખવા ટેટકરવાળા આવે ને એ માનતા નહીં, અહીં નાખીને નાહી જશે ઓકે ઓકે. બરોબર. મળી જશે, હા. વચ્ચે નાખીને જતા રહે છે અહીંયા. ગાયો. આમ અત્યારે આ માણસ મેલ્લો 50-60 ઘરે છે અહીંયા, બરાબર છે, તો કોઈ પણ કહેવા વાળું નથી. તો નગરપાલિકાના ટ્રેક્ટર ખાલી થાય છે એ પણ વચ્ચે ખાલી થાય છે, બિનકાયદેસર બીજા ટ્રેક્ટર પણ આવે છે એ બી વચ્ચે ખાલી કરે છે, તો બી પણ ડ્રાઈવર માનતા નથી. અમે બહુ કઈ થાકીએ પણ માનતા નથી, તો પણ આ ગંદકી આટલા આવે છે, રસ્તા વચ્ચે આવે. મોટી હોટલો વાળા આવીને કચરો નાખી જશે અહીંયા બરોબર. ફરીથી આપને કચરાના દ્રશ્ય મોહિતભાઈ બતાડશે. જો કચરો જે રીતે કહી રહ્યા છે કે જે ડમ્પિંગ સાઇટ છે એ કચરો ભેગો કરવાની જગ્યા છે, નિમણૂક કરેલી છે, પરંતુ કચરો વધારે ઠલવાય છે. તે પણ નગરપાલિકાની હદના વિસ્તારના બહારના કહેવામાં આવી રહ્યું છે કે લોકો આવીને કચરો ઠલવાઈ જાય છે, ત્યાંને પરિસ્થિતિનું આવું સમસ્યાનું નિર્માણ થયું છે. એના બાબતે આપણે વિજાપુર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મનીષાબેન સાથે પણ વાતચીત કરીશું અને જાણવાની કોશિશ કરીશું કે આખરે સમસ્યા કેવી રીતે ઉત્પન્ન થઈ રહી છે અને શું છે આખરે સમસ્યા. મારું નામ મનીષા રાઠોડ, સેન્ટ્રલ ઇન્સ્પેક્ટર. આજરોજ શૈલેષભાઈના ફોન બાદ ડમ્પિંગ સાઇટ પર હું હાજર થઈ. જાણવા મળ્યું કે અહીંયાથી કોઈ એજન્સી છે, જે એજન્સી કચરો અહીંયા નજીકમાં ઠલવીને એ જ કચરો પાછો ડમ્પિંગ સાઇટ પર આવી રહ્યો છે. તો આ બાબતે તમે કોઈ કાર્યવાહી કરી કે શું થયું? ના, હજુ કોઈ કાર્યવાહી નથી કરી, પણ હવે એને જાણી ટ્રેક્ટર વાળો ડ્રાઈવર છે જે ફરાર થઈ ગયો છે, હવે જે તે એજન્સીને બોલાવીને એના પર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. જોઈ શકો છો જે રીતે ટ્રેક્ટર શૈલેષભાઈ ઠાકોર દ્વારા બાતમી આપવામાં આવી હતી, તે જાગૃત નાગરિક છે અને તેમને જાણ કરી હતી કે ભાઈ આ રીતે ટ્રેક્ટરો આવે છે બીજા ત્રીજા વિસ્તારોમાંથી અને આ રીતે નાખી જાય છે કે જે ખરેખર યોગ્ય નથી. અને નગરપાલિકાની હદ વિસ્તારની જે જગ્યા છે, નગરપાલિકાએ કોર્ડન કરી છે, એની નિમણૂક કરેલી છે, એનું જગ્યા જે કચરો ઠાલવવા માટેની નક્કી કરેલી છે, જગ્યાની અંદર
પાલિકા વિસ્તાર બહારના કચરા ઠાલવનારા આવતા હોય છે, જેથી લઈને અહીંયા પારાવાર ગંદકી થાય છે અને જેથી આપ જોઈ શકો છો કે સ્થાનિક લોકોનું પણ કહેવું થાય છે કે કચરો હદથી વધારે વધી જાય છે, જેથી લઈને રસ્તાના ઉપર કચરો રેલાય છે. અને હા, આપણી સાથે બીજા એક છે સ્થાનિક નાગરિક છે, એમની સાથે પણ વાતચીત કરી શું છે એમાં સમસ્યા શું છે. હવે સમસ્યા એવી છે કે અહીંના જે નગરપાલિકા કયો કે બહારના વિસ્તારના કયો હવે જે કચરો ખાલી કરવા આવે છે એમની ઉદ્ધતાએ બહુ જ હદ વટી જાય છે અને અહીંયા ગાયો કયો કે ગમે તે કયો સાંભળતા જ નહીં અને બસ આ જ છે. બીજું ખુલ્લે આમ ગાયો નાખી દીધી છે, કૂતરો એ નાખી જોઈએ છે, ગાયો નાખી જોઈએ છે અને આજુબાજુના વિસ્તારની જે હોટલો છે હોટલોના અને ડમ્પિંગ યાર્ડ છે એના બહાર નાખીને જતા રહે છે. એટલે એવું થાય છે કે જે અમારો ભાઠિયાવાસનો વિસ્તાર છે હવે એ બહુ ત્રાહિત થઈ ગયો છે, બરાબર. તો કદાચ ભવિષ્યમાં એવું પણ બની શકે કે જો કદાચ એવું પણ થઈ શકે કે ભાઠિયાવાસનો વિસ્તાર છે એ કદાચ ડમ્પિંગ યાર્ડ બંધ પણ કરી દે તો એવો ઉદ્ભવ થઈ શકે છે. જોઈ શકો છો જે રીતે વાત કરી કે ભાઈ અહીંયા ગંદકી જે ફેલાઈ રહી છે અને જે ડમ્પિંગ સાઇટ ખરી, પરંતુ ફરીથી આપને ત્યાંના આગળ સુધીના દ્રશ્યો હતા કહે છે કે નગરપાલિકાની જે હદ જે છે મોટો વિસ્તાર છે, લગભગ ચલો આપણે આગળ જઈને જોવાની કોશિશ કરીશું. જોઈ શકો છો જે રીતે કૂતરા જે છે ને કૂતરા જે અહીં રખડતા જોવા મળી રહ્યા છે અને કચરો પર ઢગ વતાડવાની કોશિશ કરી રહ્યા છે કે જે રીતે ડમ્પિંગ સાઇટ છે કચરો હોવું છે પ્રમાણમાં વધુ પ્રમાણમાં કચરો હોવાના લીધે અહીંયા સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે ને નગરપાલિકા હદનું જે કોર્ડન કરેલું વિસ્તાર છે, કોર્ડન કરેલા વિસ્તારની બહાર પર કચરો બહાર જાય છે અને કચરો બહાર જવાથી અહીંના જે ભાટિયાવાસના જે મોટા સ્મશાન ગૃહના જે રહીશો છે તે ત્રહિત ગયા છે અને કંટાળી. હા, જોઈ શકો છો